સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. એટલે જેને કાંઈ કલા એને પણ સમજાય એટલી સ્થૂળ ને એટલી મૂર્તિમાન વાત ભગવાને કરી આપી. આ સમજાયું નથી. હા, ઘણા એમ લાગે કે આ બધું આ સ્વામિનારાયણ પ્રગટ થયા ને બધું ખોટું કરી નાખ્યું, અવતારોને ખોટા. અરે ભાઈ નથી ખોટા કર્યા, જે છે એવી જ વાત છે. પણ આ જે છે એ રીતે તો મૂકવું પડે ને. 10ની નોટની થોકડીમાં 10ની નોટો મુકાય, 100ની નોટની થોકડીમાં 100ની નોટ મુકાય. હવે 10ની નોટ અહીં પેસી ગયો ને અહીંની ત્યાં પેસી ગઈ, તે જુદી ના પડી પડે? તો મહારાજ એટલું જ કર્યું છે, બીજું ક્યાં નવું કર્યું છે? અને ખોટું બોલ્યા નથી. અને તોય પૂર્ણ એટલા ના હોય તો આ વાત સમજાય નહીં. આજથી 200 વર્ષ પહેલાં કોઈ સ્વામિનારાયણ નહોતા? ચાલો, તો 400 વર્ષ પહેલાં કોઈ વૈષ્ણવ હતા? વલ્ભાચાર્ય થયા પછી થયું ને, એ પહેલાં કોઈ હતો વૈષ્ણવ? તો 800 વર્ષ પહેલાં શંકરાચાર્યને અદ્વૈતવાળા કોઈ હતા? તો 2000 વર્ષ પહેલાં કોઈ ક્રિશ્ચન હતો? કોઈ મુસલમાન હતો? 25 વર્ષ પહેલાં કોઈ જૈન હતા? એ પુરુષ અહીં આવ્યા પછી બધા થયા છે. એટલે અહીંથી જન્મથી તો થતા નથી, વાત તો ચોક્કસ છે. એટલે જે પુરુષ આવ્યા એનો પ્રભાવ જોઈને પછી જૈન ને મુસલમાન ને ક્રિશ્ચન ને બધા થયા. ભાઈ પહેલાં કોઈ થયેલા હતા? 25 વર્ષ પહેલાં કોઈ જૈન હોય તો લાવ બતાવો. તો મહાવીર સ્વામી થયા પછી જ થયા. એટલે એ પુરુષની મહત્તા છે. એટલે એ કહે એટલે આપણે આમ પકડી રાખીએ એ ખોટું છે. ભાઈ અમે તો આ ફલાણા, અમે તો ફલાણા. ભાઈ એ વાત બરાબર છે, પણ 25 વર્ષ પહેલાં કોઈ હોય તો બતાવો, લાવો જૈન. તો 2000 વર્ષ પહેલાં કોઈ ક્રિશ્ચન તો લાવો બતાવો. હોય ક્યાંથી? આયા પછી જ થયા ને. એ પહેલાંથી જો અનાદિકાળથી હોય તો બરાબર છે, તો તમે સમજણમાં ફેરફાર ના કરો તો બરાબર છે. પણ આ તો બધું પછી થયું છે. એટલે મહારાજે કહ્યું કે આવા જો સમજાય તો બધું તંત મૂકી દે. અને મોટા પુરુષના વચ્ચેનો વિશ્વાસ રાખીને પછી એને કોઈ વાંધો જ ના આવે. ભાઈ પુણ્યની ખામી હોય એટલા પુણ્ય ના હોય, વાત ના સમજાય. જેને ભગવાન વિશે અતિશય પ્રીતિ હોય તે તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો માટે તેને કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વર વિશે અતિશય પ્રીતિ તો ન હોય તે તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિસારમાં સાર છે. મહારાજ આ કહું, બીજું તમે કાંઈ ન સમજાય તો આટલું તો કરજો. અથવા તો અતિશય પ્રીતિ હોય તો પછી આ વાત સમજાય કે ના સમજાય તોય વાંધો નથી. અને એ પ્રીતિ તો કંઈ સહેલી નથી. તો એ ના હોય તો મારે કે આ વાત સમજવી જ. અને વાત શું કહું, માટે જે ડાયો હોય, જે પોતાને ડાયો સમજતો હોય, જેન્ટલમેન સમજતા હોય, આમ કંઈક એવું બધું મનમાં રાખતા હોય એને તો મારે શું કહું, તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો. આશરો નહીં, દ્રઢ નહીં, અતિ દ્રઢ ભગવાનનો આશરો કરો. એ મત અતિ સારમાં સાર છે. ભાઈ બીજા સાધન ઓછા વધતા થાય એની ના નથી. આ સમજણા ફેરફાર નહીં, એમાં કોઈ ડગાઈ જ ના શકે એવી દ્રઢતા હોવી જોઈએ. મહારાજે મહારાજ, સ્વામીએ સ્વામી અને સત્પુરુષ પ્રગટ મોક્ષનું દ્વાર, એમાં બે સ્વરૂપ આવી ગયા. આવી સમજણ દ્રઢપણે હોવી જોઈએ. પછી એમાં કોઈ આપણને ડગાઈ શકે જ નહીં. પછી બીજા તો 5 મારા ઓછી ફરે, વધુ ફરે, એ વસ્તુ જુદી છે. એટલે આવું હોય. અને જેને ખરેખર આવી સમજણ હોય એને તો અંતરમાં ખૂબ કેફ હોય. એમ 5 લાખ રૂપિયા બેંકમાં પડે ને કેફ સહેજે વર્તાય, અને કંઈ ઢીલો ના ફરે. ઢીલો ફરતો ને પછી કોઈ કે કેમ, અરે ફોર્ડ કંપની આખી મારી છે, બેસ્ટ છે. ફોર્ડ કંપની જેને આખી હોય અને ઢીલો ફરતો છે. એટલે આ ગાંડાની હોસ્પિટલમાં લોકો જાય ને, એક જણને પૂછ્યું
ભાઈ તું કોણ છું? હેનરી ફોર્ડ કે? એટલે કંઈક બરાબર યથાસ્થાને. પછી એ તો આગળ જવા લાગ્યા તો લોકો બોલાય, ભાઈ અહીં આવો ને જરા. કેમ? એક સિગરેટ આપતા જાઓ. લો હેનરી ફોર્ડની યાદ હશે. આપણે વાતો બધે કદાચ મોટી કરીએ પણ પછી આમ ના થવું જોઈએ. એટલે આવી સમજણ હોય તો ખરેખર બોલવાની વાત નથી. આવા સત્પુરુષ દ્વારા કરવાનું આ છે. આપણે સત્સંગમાં આવીને કે ઉપાસનાનું બળ વધારવું, બીજા સાધનના બળ કરતાં સમજણનું બળ વધારવું, અને આવા પુરુષને સેવીને એ દ્રઢ કરવાનું છે આપણે. અને એ જો દ્રઢ હશે તો જીવ અતિશય બળને પામશે. પહેલી જ વાત છે સ્વામીની વાત, પહેલી જ વાત કે જીવમાં બળ પામવાનું સાધન શું? ભગવાને ભગવાનના સંત એનો અતિશય મહિમા સમજાય, જેવો છે એવો મહિમા સમજાય, જેવા અક્ષરધામમાં છે એવા ને એવા જ અહીં મળ્યા છે એવી રીતે સમજાય તો જીવમાં અતિશય બળ આવે. બાકી એના કોઈ બીજા સાધન નથી. અને એના માટે મારે કહ્યું કે આ ભગવદીનું પ્રસંગ કરવું એકાંતિક દ્વારા જ એકાંતિક થાય. બીજે આ વાત બીજા બજારમાં નહીં મળે. અમેરિકા, ઇંગ્લેન્ડ, રશિયામાં આ વાત નહીં મળે. ભલે ગમેલો મોટો સાયન્ટિસ્ટ હશે, એની પાસે એનો માલ, આ માલ તો અહીંયા જ છે. એટલે અહીં તો સત્સંગમાં જ મહારાજે આ વાત શરૂ કરી. અક્ષરને પેલો વેલો ચાલુ છે, આ ગુરુ પરંપરા જે આપણે કહીએ, એટલે એ બધું અહીંયા જ છે માલ. સમજાય તો સારું, અને દ્રઢ પણ કરવા જેવું એ જ છે. એટલે આપણે આ સત્સંગ આ રીતે કરવો, આવા પુરુષને આ રીતે સમજીને એ દ્રઢતા કેળવીને એનું મનન ચિંતન એનો અભ્યાસ. આજે આ વાત થઈ, 6 મહિના પછી વળી ભૂલથી આ નિરૂપણમાં આવી ગયું તો ઠીક છે, નહીં તો આગળ ગાડી ચાલતી જાય એમ નહીં. આ વાત તમારે અમારે બધાને વિચાર કરવાનો છે. દરેકને રોજ મારે કે આ વાત, આ બીજ તો વાતમાં લાવવું જ. આ વાત જો આ વાતનું બીજ આપણી વાતમાં ના આવ્યું, વાત કરી જ ના કહેવાય. એટલે આ વાત તો કોઈ પણ આપણે વાત કરીએ પણ નિશાન તો આ જ હોવું જોઈએ. કોઈને પણ આપણે કંઈ વાત કરતા હોઈએ પણ આ વાત એના જીવમાં નાખવી છે એ તો આપણા મનમાં હોવું જ જોઈએ. એટલે વાત કરી કહેવાય. એ તો પછી કાગ તીર્થ પછી એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આવા પુરુષ થકી આપણને સ્વામી બાપા મળ્યા છે, શાસ્ત્રી મહારાજ મળ્યા છે, યોગી મહારાજ મળ્યા છે, એમનો સમાગમ, એના આશીર્વાદ લીધા છે, એમના વર્તન જોયું છે આપણે. એટલે પછી પણ જો બળ ના આવે અને વાત ન સમજાય તો આપણે મળ્યા ન મળ્યા જેવું થઈ ગયું. બાકી બધું થાય એમ છે, પણ આ રીતની સમજણ, આ રીતની દ્રઢતા ના થઈ તો સમાગમ કર્યો જ નથી. એટલે મારે કહ્યું આ રીતે સમાગમ આપણે કરવો.